વિરામ બાદ આપનું સ્વાગત છે। ભારતીય શેર બજારમાં મોટો કડાકો જોવા મળ્યો છે। સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો થયો છે। સેન્સેક્સ 800 પોઈન્ટથી વધુ તૂટ્યો છે, જો કે નિફ્ટીમાં 300 પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળી રહ્યો છે અને શેર બજાર ધડામ થતા જ રોકાણકારોની ચિંતામાં પણ વધારો થયો છે। તો સપ્તાહના પ્રથમ દિવસે જ ક્રેશ થયું છે શેર બજાર અને 800થી વધુ પોઈન્ટથી તૂટ્યો છે સેન્સેક્સ। તો આજે સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેર બજારમાં નોંધપાત્ર ઘટાડા સાથે ભારતીય શેર બજાર ઓપન થયું અને આ સાથે જ સેન્સેક્સ 821 પોઈન્ટ ઘટીને 73,421 પર ખુલ્યો હતો। જો કે વાત કરીએ તો આ સાથે જ નિફ્ટી 50 પણ 286 પોઈન્ટ ઘટીને 23,080 પર ખુલ્યો હતો અને સેન્સેક્સના બધા જ શેર હાલ લાલ નિશાનમાં ટ્રેડ કરી રહ્યા છે। આ બજારનો પ્રથમ દિવસ અને બજારના પ્રથમ દિવસની આ પરિસ્થિતિ। નિફ્ટીમાં પણ 300 પોઈન્ટનો આ ઘટાડો જોવા મળ્યો છે। શેર બજાર ધડામ થતા જ તમામ રોકાણકારોની ચિંતા પણ વધી ગઈ છે। ભારતીય શેર બજારમાં મોટા ઘટાડો જોવા મળી રહ્યો છે અને મોટા ઘટાડા સાથે શેર બજાર ખુલ્યું છે। સેન્સેક્સ નિફ્ટી લાલ નિશાન પર અને મિડ કેપ સ્મોલ કેપ શેરમાં પણ આજે ભારે વેચવાલી જોવા મળી। જો કે વૈશ્વિક રાજકીય તણાવ, ક્રૂડ ઓઇલ ભાવના વધારામાં પણ બજાર ગગડ્યું છે। જો કે તમામ પરિસ્થિતિને જોતા જ આ સેન્સેક્સ 800 પોઈન્ટથી વધુ તૂટ્યો છે। તો આજ મુદ્દે અમારી સાથે ચર્ચામાં માર્કેટ એક્સપર્ટ અમિત ચાવડા જોડાઈ ગયા છે। અમિતભાઈ, ખૂબ સ્વાગત છે બીટીવી ન્યૂઝ પર। શેર બજારમાં આજે જે ઘટાડો જોવા મળી રહ્યો છે, કારણ શું હોઈ શકે છે અમિતભાઈ? શેર બજારમાં જે ઘટાડો અત્યારે જોવા મળ્યો છે ગ્લોબલ માર્કેટના ક્રેશના કારણે એકદમ સવારથી જ નિફ્ટીએ લો મારી દીધો છે। 23,000 ની આસપાસ નિફ્ટી નીચે આવી ગઈ છે અને ધીમે ધીમે અત્યારે જમ્પ કરી રહી છે। હવે વળતા એવો આમાં લાગી રહ્યું છે કે ગ્લોબલ માર્કેટ જ્યાં લગી સુધરશે નહીં, આપણો રૂપિયો નહીં સુધરે ત્યાં લગી માર્કેટ આવી જ રહેશે, પ્લસ ડાઉનની અંદર વોલેટાઇલ કર્યા રાખશે। ઠીક છે અમિતભાઈ, આભાર ખૂબ ખૂબ માહિતી બદલ।